વાત કરીએ કે મિની મેરેથોન દોડની સરદારની કર્મભૂમિ બારડોલીમાં સુરત જિલ્લા પોલીસ દ્વારા મિની મેરેથોન દોડનું આયોજન કર્યું હતું। 10 કિલોમીટરથી 5 કિલોમીટર અને 3 કિલોમીટરની દોડનું આયોજન કરાયું હતું, જેમાં સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી 15,000થી વધુ યુવાનો જોડાયા હતા। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયાનું સૂત્ર આપ્યું હતું। દેશના યુવાનો વ્યસન મુક્ત રહી ફિટ રહે તો દેશ હિટ રહેશે। ત્યારે સુરત જિલ્લા પોલીસ દ્વારા બારડોલી ખાતેનો ડ્રગ્સનો વ્યસનના નારા સાથે મિની મેરેથોન દોડનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, પોલીસો અને રાજનેતાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી 2025 વર્ષમાં કરવાની છે। એ અને સુરતને નો ડ્રગ્સ સિટી તરીકે બનાવવાના એક અભિયાનના અંતર્ગત આજરોજ એસપી શ્રી સુરત રૂરલ અને પલસાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તત્વાધાનમાં બારડોલીમાં એક મેરેથોનનું આયોજન કરવામાં આવેલ છે। આ મેરેથોન દોડમાં લગભગ 15,000 જેટલા લોકો શામેલ થયા છે અને તમામે ખૂબ જ ઉત્સાહપૂર્વક આ દોડમાં ભાગ લીધેલ છે। તો આ જે આયોજન છે, આ બારડોલી જેવી એક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં લોકોની ભાગીદારી આ એક બહુ મહત્વપૂર્ણ સંકેત છે અને એનાથી લોકોમાં જે સ્વાસ્થ્ય પ્રત્યેની જે જાગૃતતા છે આમાં નિશ્ચય રૂપથી વધારો થશે એવું મારું માનવું છે। એ ઉપરાંત આ કાર્યક્રમને કરવામાં અમને જેટલા લોકોએ સહાયતા આપેલી છે, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન્સ કે અન્ય ગ્રુપ્સ, બારડોલી નગરપાલિકા, કલેક્ટર શ્રી સુરત, એ બધાને અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જે સ્વાસ્થ્ય છે એ સૌથી મહત્વપૂર્ણ પૂંજી છે કોઈ પણ વ્યક્તિની, એટલે જ્યારે પણ સમય મળે ત્યારે દરેક વ્યક્તિને કોઈ ના કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ। આજનું જે સમય છે, જે ટેકનોલોજીના જમાનામાં આજની તારીખમાં અમને આરામના તમામ સાધનો ઉપલબ્ધ છે। ગાડીઓ છે, એ લોકો એસીમાં રહે છે, આમાંથી નીકળતા નથી અને એના લીધે જે શારીરિક કસરત થવી જોઈએ એ થતી નથી અને એના લીધે જે જીવનશૈલીમાં જે પરિવર્તન આવી રહ્યા છે, તો જીવનશૈલીના પરિવર્તનના કારણે ઘણા એવા રોગો લોકોને થઈ રહ્યા છે, જે અગર થોડી શારીરિક વ્યાયામ લોકો કરે તો એ તમામ લોકોને ઘણા અંશે નિવારી શકાય છે। તો મારું એ જ કહેવું છે કે જ્યારે પણ આપણે સમય મળે ત્યારે આપણે થોડી ઘણી શારીરિક કસરતો કરવી જોઈએ। આજરોજ 8મી ડિસેમ્બર 2024ના દિને સરદાર સાહેબની કર્મભૂમિ એવા બારડોલી ખાતે સુરત રૂરલ પોલીસ દ્વારા મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર દોડની સ્પર્ધા રાખવામાં આવી છે। 31મી ઓક્ટોબર 1875 સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો જન્મ અને 31 ઓક્ટોબર 2024ના રોજ 149મી એમની જન્મ જયંતિ હતી। ત્યારથી લઈને 31 ઓક્ટોબર 2025 સુધી એટલે કે 150મી જન્મ જયંતિના ભાગરૂપે આજે સુરત રૂરલ પોલીસ દ્વારા અહીં બારડોલી ખાતે મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં લગભગ 12,000થી વધુ ભાઈ બહેનોએ આ દોડમાં ભાગ લીધો છે। આ તમામ સ્પર્ધકોને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સાથે સાથે સુરત રૂરલ પોલીસને પણ ખૂબ શુભકામના પાઠવું છું કે આપણા યુવાનો ડ્રગ્સથી દૂર, નશીલા પદાર્થોથી દૂર રહે એવા સંદેશાના ભાગરૂપે આ મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌને ખૂબ ખૂબ અભિનંદન। મિની મેરેથોન દોડમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। યુવાનો પોલીસ કર્મીઓને મેરેથોનમાં દોડવા
માં દોડ્યા હતા. ઠંડીના ચમકારાથી અવગણના કરી યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. 3 દિવ્યાંગ લોકો પણ જોડાયા હતા. બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, ભાજપ સંગઠન પ્રમુખ ભરત રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, ભાવેશભાઈ પટેલ, નગર સંગઠન ભાજપ પ્રમુખ અનંત જૈન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે મેરેથોન દોડ બાદ સંગીતના સૂરો વચ્ચે યુવાનો મન મૂકી ઝૂમી ઉઠ્યા હતા. મારું નામ અતુલ કુમાર સીતાપરા છે. કરોડા 4 વર્ષ પહેલા મારો નવરંગ સ્ટુડિયો હતો. છેલ્લા 15 વર્ષથી હું અમેરિકામાં છું. અમેરિકામાં મેં 2 મેરેથોન ઓલરેડી પૂરી કરી છે, 21 કિલોમીટરની, ને લાસ્ટ મેં અમદાવાદ 24 કિલોમીટરની પણ પૂરી કરી. ને આજે બારડોલી ખાતે 10 કિલોમીટરમાં ભાગ લઈ રહ્યો છું. ને એક જુસ્સા સાથે કહું છું કે યુવાનોએ આમાં જોડાવવું જોઈએ ને દરરોજ નાની મોટી એક્સરસાઇઝો કરવી જોઈએ ને વ્યસન મુક્ત રહી તંદુરસ્ત જીવવું જોઈએ. આજે જુસ્સો છે કે 1 કલાકની અંદર પૂરો કરવાનો ગોલ છે. મારી 65 યરની ઉંમર છે. 10 કિલોમીટર. હેલો એવરીવન, હું શ્વેતા સેન. આજે આવી છું બારડોલીની અંદર સરદાર પટેલ સ્ટેડિયમમાં, જ્યાં મિની મેરેથોનનું આયોજન કર્યું છે. બહુ જ મજા આવી આ મિની મેરેથોનની અંદર. તેમજ આનું મેઇન મિશન એ છે કે નો ડ્રગ્સ ઇન સુરત. પણ હું એમ કહેવા માંગીશ કે સુરત નહીં, કોઈ જ જગ્યાએ ડ્રગ્સ નહીં હોવું જોઈએ, કારણ કે આ વસ્તુ આપણા બોડીને ખતમ કરી નાખે છે, પૂરું કરી નાખે છે. તો આજની જે યુવા પેઢી છે જે આ બધી વસ્તુ તરફ વ્યસન તરફ વળી રહી છે, તો હું એ લોકોને સંદેશો આપીશ કે તમે આ બધી વસ્તુ તરફ વળવાની જરૂર નથી. કારણ કે આપણે આપણી લાઈફમાં બહુ જ આગળ વધવાનું છે, આપણા દેશનું નામ રોશન કરવાનું છે. આપણે જ્યાં રહીએ છીએ, આપણા મમ્મી પપ્પા, તો આપણા સમાજવાળા લોકો, તો એ લોકોનું નામ રોશન કરવાનું છે આપણે. તો આજની યુવા પેઢીને હું એ જ કહીશ કે તમે આ બધા વ્યસનથી દૂર રહો અને આપણા મા બાપનું નામ રોશન કરો. 65 વર્ષીય એનઆરઆઈ અતુલ કુમાર પણ ઉત્સાહભેર દોડમાં ભાગ લીધો હતો. યુવાને વ્યસન મુક્ત રહી ફિટ રહેવા અપીલ પણ કરી હતી. જોકે સૌથી વધુ દયાન રેન્જ આઈજી પ્રેમવીર સિંહે ખેંચ્યું હતું, કેમ કે તેઓ સુરતથી ફિટ ઇન્ડિયા અને નો ડ્રગ્સના સૂત્રો સાથે બારડોલી પહોંચી ફ્લેટ બતાવી દોડની શરૂઆત કરાવી હતી. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.